વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિ ભાગ નંબર 3 સાથે મળ્યા છે. દાખલા નંબર લખેલો છે 7. જો દાખલા નંબર 6 ની વાત કરીએ તો બેઝિક જે પ્રથમ સૂત્ર ના આધારે આપણે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનો જે દાખલો ગણ્યો એ પ્રમાણે માનો કે એ દાખલા નંબર 6 ની અંદર આ પ્રમાણે 4 બિંદુથી બનતો ચતુષ્કોણ સમજાવ્યો છે અને પૂછ્યું છે કે ચતુષ્કોણનો પ્રકાર શું છે. આશા રાખું કે એ બહુ જ લાંબા દાખલાને આપણે ટૂંકમાં સમજી લઈએ. માનો કે એના 4 શિરોબિંદુઓ એ બી સી અને ડી છે, જેની અંદર પ્રથમ આપણે એ બી બાજુ મેળવીશું, બીસી બાજુ મેળવીશું, સીડી બાજુ મેળવીશું અને એડી બાજુ મેળવીશું. નોંધ કરો મિત્રો કે ની બાજુમાં કંઈક સમાનતા દેખાય, જેમ કે ચારે બાજુ સરખી મળી અથવા સામસામેની બાજુ સરખી મળી તો જ આપણે વિકર્ણ એસી અને બીડી શોધીશું. ઓકે, નોંધ કરીશું કે માનો કે ચારે બાજુ સરખી છે પણ વિકર્ણ સરખા નથી તો એ સમબાજુ છે. ચારે બાજુ સરખી, વિકર્ણ સરખા નથી તો એ સમબાજુ છે. એક, ચારે બાજુ સરખી છે અને વિકર્ણો પણ સરખા છે તો એ ચોરસ છે. ઓકે, એ જ પ્રમાણે સામસામેની બાજુ સરખી છે પણ વિકર્ણ સરખા નથી તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને માની લો કે સામસામેની બાજુ સરખી છે અને વિકર્ણો પણ સરખા છે તો એ લંબચોરસ છે. અને કદાચ બાજુઓ શોધતા જ આપણને એવું માલુમ પડે કે ચારે 4 બાજુઓના માપ જુદા કે ભિન્ન છે તો સ્પેસિફાઈ કોઈક ચોક્કસ ચતુષ્કોણ નહીં, સામાન્ય ચતુષ્કોણ છે. એ ચોરસ નથી, સમબાજુ નથી, સમાંતર નથી, લંબચોરસ નથી. આપણે લખીશું કે સામાન્ય ચતુષ્કોણ છે. જેમ કે તમારો જે પ્રથમ દાખલો છે, દાખલા નંબર 6 ની અંદર એની ચારે બાજુ સમાન મળે છે, વિકર્ણો પણ સમાન મળે છે, પરિણામે ચોરસ છે. છઠ્ઠાનો જે બીજો દાખલો છે ની અંદર ચારે બાજુઓ ભિન્ન છે માટે સામાન્ય ચતુષ્કોણ છે. અને એ જ પ્રમાણે છેલ્લો જે દાખલો છે એની સામસામેની બાજુના માપ સમાન છે અને વિકર્ણો સમાન નથી માટે આપણે કહીશું કે આપેલો એ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જોઈએ તો એ જ પ્રમાણે આપણો 7મો જે દાખલો છે એ 7મા દાખલામાં પ્રશ્ન એમ છે કે બે બિંદુઓથી સમાન અંતરે અને એમાં પણ એક્સ અક્ષ પર આવેલું બિંદુ છે. માનો કે બિંદુઓના આપણે નામ આપી દઈએ, માનો એ અને બી બિંદુ. પ્રશ્ન એમ છે કે નાથી સમાન અંતરે માનો કે કોઈ પી નામનું બિંદુ છે. અહીંયા પ્રથમ 2 અને -5, -2 અને 9. એ જ પ્રમાણે અહીંયા આપણે લખીએ તો એક્સ અક્ષ પરનું બિંદુ. મિત્રો અહીંયા એવું કહ્યું છે કે જો બિંદુ એક્સ અક્ષ પર છે તો એના વાય અંક 0 રહેશે. કોઈ પ્રશ્ન એવો છે કે બિંદુ વાય અક્ષ પર છે તો એના એક્સ અંક 0 રહેશે. તો અહીંયા એક્સ અક્ષ પર છે માટે એક્સ નું મૂલ્ય એક્સ લખીશું અને વાય નું મૂલ્ય આપણે લખીશું. અને પી એ અને બી થી જો સમાન અંતરે છે તો એપી સ્ક્વેર નું જે સૂત્ર અથવા મૂલ્ય બન્યા છે એ પીબી સ્ક્વેર ના મૂલ્ય બરાબર હશે. પરિણામે આપણે બંને સૂત્રોને સામસામે બરાબર કરીને લખીશું. જો એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર માટે એપી 2 ઓછા એક્સ નો કૌંસ 12 વર્ગ વત્તા -5 ઓછા 0 નો કૌંસ 12 વર્ગ. એ પ્રમાણે x ઓછા -2 માટે આપણે લખીશું x વત્તા 2 નો કૌંસ 12 વર્ગ વત્તા 0 ઓછા 9 નો કૌંસ 12 વર્ગ. ઓકે,
જોઈએ તો પ્રથમ 2 ઓછા x કૌંસ 12 વર્ગ એટલે કૌંસ 12 વર્ગ વિસ્તરણ કરીએ તો પ્રથમ પદનો વર્ગ એટલે 2 નો વર્ગ 4, 2 ગુણ્યા પહેલું બીજું 4x અને બીજા પદનો વર્ગ એટલે x નો વર્ગ અને ઓછા 25 નો વર્ગ થાય, ઓછા 5 નો વર્ગ થશે 25. બીજાની અંદર પ્રથમ પદનો વર્ગ x નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું 4x અને બીજા પદનો વર્ગ 4 અને 9 થશે 81. જોઈએ તો મિત્રો +4 +25 એ બને છે +29 બરાબર અહીંયા આપણે લખીએ તો x નો વર્ગ +4x +2 નો વર્ગ 4 85 આપણે લખીશું. ફરીથી એકવાર અહીંયા આપણે લખ્યા છે 4 + 25 એટલે 29. અહીંયા લખ્યા 4x x નો વર્ગ 4x અને 81 + 4 એટલે 85. હવે આ બંને મૂલ્યને આપણે બરાબરની સામે લખીશું તો એ થશે +4x અને ઓછા x નો વર્ગ માટે 29 બરાબર x નો વર્ગ દૂર થશે, 4x અને 4x થશે 8x +85 અને +85 બરાબરની સામે જશે માટે 8x બરાબર 29 ઓછા 85. 29 માંથી આપણે 85 બાદ કરીશું એટલે કે 85 29 અહીંયા લઈએ તો 7 15 6 5 મૂલ્ય મળે છે -56. 8x બરાબર -56. જો 8 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારની અંદર એટલે કે x બરાબર -56 ભાગ્યા 8 8 સીતા 56 -7 x અક્ષ પર આવેલું બિંદુ x અક્ષ પર આવેલ બિંદુ કયું હશે તો જેના x યામ -7 અને y યામ 0 એવું બિંદુ એટલે કે -7 અને 0 છે. સમાનાંતરે x અક્ષ પર આવેલું બિંદુ એ જ મૂલ્ય અથવા આ જે સમજૂતી છે. કોઈક બીજો દાખલો ધારો કે અહીંયા કયો છે બિંદુ P Q વચ્ચેનું અંતર આપ્યું છે. મિત્રો નોંધ કરી લેજો બેટા કે એ અંતર જે છે એ જેમ આપણે પહેલું જે સૂત્ર વાપરી AB² કે BC² એ મૂલ્ય આપણને પહેલાથી આપ્યું છે અને ની અંદર આપણને y નું જે મૂલ્ય નથી આપ્યું એ y નો જવાબ આપણે લાવીશું. જોઈએ તો આપણે x1 x2 લખીશું તો P x1 y1 બરાબર P 2 અને -3 Q 10 અને y બરાબર x2 y2 બરાબર કરીને આપણે લખીશું 10 અને y. એમના વચ્ચેનું અંતર આપણને આપેલું છે મતલબ કે PQ નું મૂલ્ય આપણને આપેલું છે 10. હવે એ જ પ્રમાણે જે સામાન્ય સૂત્ર હતું એ સૂત્રની અંદર કિંમત મૂકીશું, PQ ની જગ્યાએ 10 મૂકીશું અને આપણે y ના જવાબ તરફ આગળ વધીશું. જોઈએ તો PQ² બરાબર x1 ઓછા x2 નો કૌંસ 12 વર્ગ y1 ઓછા y2 નો કૌંસ 12 વર્ગ. જો PQ નું વાત કરીએ તો મૂલ્ય છે 10 નો વર્ગ x1 x2 તો 2 ઓછા x1 x2 2 ઓછા 10 નો કૌંસ 12 વર્ગ y1 ઓછા y2 માટે લખીશું આપણે ઓછા 3 ઓછા y નો કૌંસ 12. એક વાર જોઈએ તો પ્રથમ આપણે લખ્યું છે PQ નો વર્ગ એટલે કે 10 નો વર્ગ x1 2 ઓછા 10 નો કૌંસ 12 વર્ગ y1 y2 તરીકે -3 y2 તરીકે -y કૌંસ 12 વર્ગ. જોઈએ તો 10 નો વર્ગ થશે 100. અહીંયા લખીશું -8 નો વર્ગ
વિસ્તરણ કરીએ તો પ્રથમ પદનો વર્ગ એટલે કે 3 નો વર્ગ 9, 2 ગુણ્યા પહેલું બીજું અને ઓછા ઓછા થઈ જશે વત્તા 3 દુ 6y અને y નો વર્ગ. આ પ્રકારનું આપણને મૂલ્ય મળે છે. જોઈએ તો 100 બરાબર 64 વત્તા 9 વત્તા 6y નો વર્ગ વત્તા y નો વર્ગ. 9 વત્તા 64 થશે 73 વત્તા 100 ને સામે મોકલીશું તો ઓછા, તો અવયવ કેવા બને છે આ મૂલ્યને આપણે લખીએ તો અહીંયા લખીએ 6y સોરી y નો વર્ગ વત્તા 6y 64 વત્તા 9 એટલે કે 73 ઓછા 100 બરાબર 0. અવયવ આપણને મળ્યો y નો વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0. અહીંયા આપણે એક અવયવ પર આવીને ઉભા છીએ. y નો વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0 એટલે કે 27 ના એવા ભાગ પાડો કે બાદબાકી 6 થાય. માટે 9 તરી 27 y 9 અને y 3 બરાબર 0. જો અંતિમ પદ આગળ ઓછા છે તો મોટા પદ આગળ આ મધ્યમ પદનું ચિહ્ન અને નાના પદ આગળ એનાથી વિરોધી ચિહ્ન એટલે કે y વત્તા 9 બરાબર 0 y ઓછા 3 બરાબર 0 માટે y બરાબર ઋણ 9 y બરાબર 3. y બરાબર ઋણ 9 અથવા તો y બરાબર 3. y શોધો. તો આપેલ જે બિંદુઓ છે ની અંદર જે y છે એ y નું મૂલ્ય કાં તો ઋણ 9 હોઈ શકે કાં તો વત્તા 3 હોઈ શકે. મિત્રો ત્રીજા ભાગની અંદર બે રીત કે જેની અંદર સમાન અંતરે આવેલા બિંદુના આધારે x કે y નું મૂલ્ય શોધવું અને આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર આપ્યું છે અને x કે y મૂલ્ય આપ્યું નથી તો x કે y મૂલ્ય મેળવવું. મિત્રો આશા રાખું કે ત્રીજા ભાગની અંદર આ સૂત્રો અથવા સૂત્ર આધારિત જે દાખલાઓ છે તમને બહુ જ પસંદ આવ્યા છે અને એ જ આશય કે ઝડપથી આવડી જાય, હંમેશ માટે યાદ રહી જાય, સરળમાં સરળ ગણતરી હોય અને વારંવાર પુનરાવર્તન ન કરવું પડે એવા હેતુસર ચોથા ભાગની અંદર ઝડપથી મળીશું.